આજે તો મમ્મી આપી દીધા ઘણા બધા રૂપિયા અને નીકળી ગયા મહુવા સાહેબ. હવે એટલા બધા પૈસા લઈને અમે ક્યાં જઈએ છે ને તમને આગળ કહું. હર હર મહાદેવ. તો કેમ છો બધા? હવે ઘણા સમયથી આપણે વ્લોગ નહોતા બનાવ્યા, હવે આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો વ્લોગમાં થોડુંક સપોર્ટ કરતા સવારમાં હું હેલ્મેટ ક્લીન કરી આવી જાઉં છું મમ્મી પાસેથી પૈસા લેવા માટે. તો મમ્મી આપી દીધા ઘણા બધા પૈસા. પછી તો પૈસા લઈને આવી ગયો ગાડીનું અનબોક્સિંગ કરવા માટે. ગાડી જોઈને કોમેન્ટ કરતા નહીં ભાઈ, ગાડીમાં તો બહુ ક્રેશ પડ્યા. પછી તો આપણે ગાડી ભગાડી 108 ની સ્પીડ. થોડીક વાર છે તો ભૂમિકા કહી કે થોડીક ગાડી ધીમી કહો. ફાઇનલી પહોંચી જશે મહુવા. હવે આ લોકેશન જોઈને તમને થોડી ઘણી ખબર પડી જ ગઈ છે કે અમે શા કામ માટે આવ્યા. તો મેં ભૂમિકા અમે નજર મારી તો ભૂમિકા ઓઢીને બેઠી. અચ્છા એવું છે એમને, મારા પપ્પા આવેલા છે એટલા માટે. ત્યાં પછી ભૂમિકાને આપી દીધી ઘણી બધી દવા. ચાલો ભાઈ હવે તમે કોમેન્ટ કરો ને ભાઈ આ કેટલાની દવા છે. હવે તમે મનમાં વિચાર કરતા હશે કે ભાઈ શેની દવા છે, એટલે કે ભૂમિકાને મોઢામાં સાંધી પડેલી હતી કે નહીં એની દવા છે. ત્યાં પછી ભૂમિકા કહે કે મને લાગી છે બહુ ભૂખ થી. પછી આવી ગયા રગડા બટેટા ખાવા માટે. આઈને રગડા બટેટા હો ભાઈ એક નંબર હો ભાઈ, કાંઈ ઘટે. થોડીક વાર છે તો ભૂમિકા કહે કે મારે લેવી ફેર એન્ડ લવલી ફેસ વોશ. ભાઈ લઈ લીધી હોય ફેર એન્ડ લવલી ફેસ વોશ. ભાઈ ને આજ મોટી પ્રોબ્લેમ ભાઈ, મહુવા જાય એટલે ખર્ચો તો કરાવવો જ પડે. પછી તો આપણે બધું કામ પતાવી નીકળ્યા ઘર સાહેબ. કેમ બાકી હેલ્મેટ કેમ લાગે છે ભાઈ કોમેન્ટ કરતા. ત્યાં ઘરે પગ્યા ને ભૂમિકા જામફળ ઝાપડતી. મેં કીધું કે આગળ ત્યાં રગડા બટેટા ખાતા ને આવીને જામફળ ઝાપડવા મળી હતી. તો થોડીક વાર છે ને તો પાછું જમવાનું શરૂ કર્યું. મેં કીધું કે બહુ કર્યું ભાઈ તમે કેવરા ધરા. ચાલો તો વ્લોગ ને એન્ડ કરીએ ને. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને ફોલો કરતા રહેજો.